નમસ્તે મિત્રો, સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM પરથી હું વિનીતા બ્રહ્મભટ્ટ અને હું આજે લઘુકથા લઈને આવી છું ગાંઠ, અને જેના લેખિકા છે નિધિ મહેતા. તો ચાલો મિત્રો, આપણે માણીએ લઘુકથા ગાંઠ. નાનકડો દીપ એને ગમતી દોરીઓની રમતથી ક્યારનો રમતો હતો. કોણ જાણે કેટલી દોરી, કાગળ, નક્કામાં કાળ, આવી કેટલી વસ્તુઓ સંઘરીને એણે ભેગી કરેલી. અને આ મોટાને નકામી લાગતી દરેક વસ્તુ, એના મનની મિલકત, એ ક્યાંય આગી પાછી ન થવા દે, કોઈને અડવા ના દે. તેને દોરીથી રમતા રમતા એક દોરીમાં ગાંઠ પડી. તેણે ગાંઠને ખોલવાના પ્રયત્ન કર્યા, પણ ગાંઠ ખુલી નહીં. તે દોડીને તેની મા પાસે ગયો અને બોલ્યો, મમ્મી, ઓ મમ્મી, આ ગાંઠ ખોલી દે ને. મમ્મીએ પણ 2-3 વાર જોયું, પણ એનું ધ્યાન બીજા કામમાં હતું, એટલે નથી ખુલતી કહીને દીપને દોરી પાછી આપી. મનમાં થયું કે એની કાકીના નખ મોટા છે, એનાથી ખુલી જશે, પણ જાને તેને કોણ બતાવે. એટલે દીકરાને કાકી પાસે જતો અટકાવ્યો. રહેવા દે, ત્યાં ના જા, હું પછી ખોલી દઈશ. બેટા, તું પહેલેથી જ ગાંઠો ન મારતો હોય તો ધ્યાન રખાય ને. એકવાર ગાંઠ પડે પછી ખુલે નહીં. ગાંઠ એટલી ફિટ થઈ ગઈ છે. કાકી પણ ચૂપચાપ જોતી હતી. તેણે પણ સામેથી દીપકની મદદ કરવાનો પ્રયત્ન ન કર્યો. કેટલી વાર સુધી દીપ ચૂપ બેઠો રહ્યો, પણ પ્રયત્ન કરતો રહ્યો, અને ઘણી મહેનત પછી આખરે એણે ગાંઠ ખોલી દીધી. અને તે બોલ્યો, લો મમ્મી, તમે મોટા છો તો પણ તમારાથી ગાંઠ ન ખુલી, પણ મારાથી ખુલી ગઈ. અરે વાહ, કેવી રીતે? કેમ કે મમ્મી, મેં બેઠા બેઠા ગાંઠ ખોલવાના પ્રયત્ન શરૂ રાખ્યા, એટલે ગાંઠ ખુલી ગઈ. અને તમે પ્રયત્ન કર્યા વગર જ ગાંઠ નહીં ખુલે, ગાંઠ નહીં ખુલે એવું કહી દીધું. હા બેટા, તારી વાત તો સાચી. પ્રયત્ન કર્યા વગર તો ગાંઠ ક્યાંથી ખુલે? દીપ તો દોરી લઈ રમવા લાગ્યો. મમ્મી અને કાકી એકબીજાની સામું જોઈને મલક્યા. કાકી હસીને બોલ્યા, હા દીપ, ગાંઠ ખોલવા પ્રયત્ન તો કરવો જ પડે હો. પૂરા મનથી મથીએ તો ગમે તેવી ગાંઠ ખુલે જ. કાકીએ વાલથી દીપને ઉંચકી લીધો. મિત્રો, આ લઘુકથા પરથી મને એક વાત કહેવાની ઈચ્છા થાય છે કે સંબંધ એટલે તમે ભૂલો છો તે નહીં, પણ તમે માફ કરો છો તે છે. સાંભળો છો તે નહીં, પણ સમજો છો તે છે. જુઓ છો તે નહીં, પણ અનુભવો છો તે છે. જતું કરો છો તે નહીં, પણ જાળવી રાખો તે છે સાચા સંબંધ. તો મિત્રો, હું માનું છું કે આપને આ લઘુકથા જરૂર પસંદ આવી હશે. તો આવી જ સુંદર લઘુકથાઓ સાંભળવા માટે સાંભળતા રહો 90.4 FM. તો ફરી મળીશું. આવજો.